તમે હવે જાઓ, અમને નીંદર આવે છે એમ કહી ગઈ ખુશી. એક સરસ મજાની ફરમાઈશ આવી છે. હું કાજલને વિનંતી કરું છું એક એક અંતરો લઈને. બે ગીત લઈએ છીએ. આ બંને ગીત
हाँ ये बात हितेनभाई आनंदपरानी बाप रे ભયંકર લખ્યું છે, ખતરનાક લખ્યું છે. ક્યાંક એમ થાય કે મારા માટે તો નથી લખ્યું ને, તમને એમ થાય કે તમારા માટે નથી લખ્યું ને. હેલો છે ઓ ભાઈ મેં ગાઉં બેન બટે મને નથી શબ્દો ખરેખર કેવું ગાઉં છું પ્લીઝ ઈને જોજો, શું ગાઉં છું એ સાંભળો. અંજુ લક્ષ્મી જેમ જ લાગણીઓ ગળે છે, આ માણસ બરાબર નથી. પૂરા તમારા લક્ષ્મી જેમ જ લાગણીઓ ગળે છે, આ માણસ બરાબર નથી. આ માણસ ગણે છે ને ઓછી પડે તો લડે છે. આ માણસ ગણે છે ને ઓછી પડે તો લડે છે. આ માણસ બરાબર લાગણીઓ છે, આ માણસ બરાબર ઈશ્વર ને દુનિયા હરે સૌ સ્વજનથી છેટો રહે છે. સમજો ત્યાંથી કુદરત ને ઈશ્વર ને દુનિયા હરે સૌ સ્વજનથી છેટો રહે છે. બસ પોતાને માટે જીવે છે, મરે છે. આ માણસ તમારે ગાવાનું
સુંદરતા જોવી ગમે છે સહજ છે. સુંદરતા જોવી ગમે છે સહજ છે, પણ સૌની દ્રષ્ટિમાં ફેર છે. બિલકુલ બરાબર. સુંદરતા જોવી ગમે છે સહજ છે, પણ સૌની દ્રષ્ટિમાં ફેર છે. એ જોવાની આદર્શમાં રીતસર ઘૂરે છે. એ જોવાની આદર્શમાં રીતસર ઘૂરે છે. આ માણસ બરાબર નથી. દિવસના કલાકો પૂજા પાઠ સેવા ને કીર્તનમાં વીતે છતાં, દિવસના કલાકો પૂજા પાઠ સેવા ને કીર્તનમાં વીતે છતાં ક્ષણોમાં જ એની શ્રદ્ધા ડગમગે છે. માણસ બરાબર. હતા બાળકો જ્યારે નાના, કદીએ સમય એને આપ્યો નહીં. હતા બાળકો જ્યારે નાના, કદીએ સમય એને આપ્યો નહીં. હવે એના શૈશવના માટે ટળવળે છે. આ માણસ બરાબર. નિરાતે કદી બેસી આરામ ખુરશી ઉપર નભને તે જોયું છે દોસ્ત? નિરાતે કદી બેસી આરામ ખુરશી પર નભને તે જોયું છે દોસ્ત? ટીવી પર સિરિયલ બહુ જોયા કરે છે. આ માણસ બરાબર નથી. અનુપમા, આ અનુપમા બરાબર નથી. ઉપેક્ષા 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 કરી જેની જીવનમાં કાયમ. મનોજભાઈ, ઉપેક્ષા 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 ભાઈ 4 વાર લખ્યું છે એટલે હું વાંચું. ઉપેક્ષા કરી જેની જીવનમાં કાયમ, દિવાલો પર એની તસવીરો મઢે છે. આ માણસ બરાબર નથી. ઘણું સારું બોલે, ખૂબીઓ બતાવે, ઘણું સારું બોલે, ખૂબીઓ બતાવે, ઓવાળે, પણ વાંધો છે એ કે અરીસામાં જોઈ એ આવું કરે છે. ક્યાં વાત.
ઘણું સારું બોલે છે, ખૂબીઓ બતાવે, ઓવાળે, પણ વાંધો છે એ કે અરીસામાં જોઈએ આવું કરે છે. આ માણસ બરાબર નથી. અને ફરી એકવાર પહેલી લાઈન કે લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે. બસ આ બધું આવી ગયું. લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે. આ માણસ બરાબર નથી. ગણે છે ને ઓછી પડે તો લડે છે. આ માણસ બરાબર નથી. જીતેનભાઈ બહુ સરસ લખ્યું છે. અને શ્યામલ સોમિલનું આ સ્વરાંકન, મને સરસ મોકો મળ્યો છે આ ગીતને અમારા કચ્છમાં પણ હું એમ કહી શકું કે મેં પ્રસિદ્ધ કર્યું છે કે લોકો જ્યારે મને જોવે કે આ માણસ બરાબર નથી, આ માણસ બરાબર નથી એવું કીધા કરતા હોય છે. પણ પેલી બે રચના લીધી, પેલા બે ગીત, હા એટલે એ બે ગીત અને પછી મોકો. એક મિનિટ ક્યાં જાઓ છો? હલો, વોશરૂમ? અમે લોકો 9 વાગ્યાના બેઠા છીએ, 8:30 મસ્તી મસ્તી. ચલો હમણાં આરડી બર્મનનો વિડીયો બહુ વાયરલ થાય છે. તમે કદાચ જોયો હશે તબસ્સુમ સાથેની વાતચીતમાં. ઠંડી હવાએ એવું કંઈક ગાય છે. પછી પાછું ગાય છે ઠંડી હવાએ કમ્પોઝિશન છે રોશન ના એસટીનું, એમાંથી રોશનજી બનાવ્યું. અને પછી આરડીએ એમાંથી પ્રેરણા લીધી. મતલબ મીટર સાગર કિનારે દિલીએ પુકારે. આ મજા છે આમાં બિલકુલ એમ ન કહેવાય કે ચોરી કરી છે, ના, પણ આપણે એ ત્રણમાંથી એક ગીત સાંભળીએ. Thank you.
અવિનાશ વ્યાસની ગૌરાંગ વ્યાસજીનું આ ગીત છે અને તમને નવાઈ લાગશે. મન્નાડે સાહેબે બહુ સરસ ગાયું. મન્નાડે સાહેબનું આ ગુજરાતી ગીત મજા અને ગૌરાંગભાઈનું ગજબનું કમ્પોઝિશન છે. આમાં આપણે ડાન્સ કરવાનું મન થાય તો કરશું. Aku
વર્ષનો ગેપ સહન થાય અમારાથી? 10 વર્ષનો ગેપ રખાય? 10 મિનિટનો રખાય? કાલે 11 વાગે ક્યાં કોના ઘરે? કાલે રજા. દક્ષ રેડી? કાજલ, હવે જે કંઈ આપણે રજૂ કરશું શબ્દો એવા છે કે ઈશ્વર પરમાત્મા પોતે આપણને આવીને કહે છે, એટલે તો આપણે એના દર્શન થઈ ગયા છે, કારણ કે એ આપણે થપ્પડ મારીને કહે છે, એ સાંભળ હું ક્યાં છું ખબર છે? હવે એ પોતે જો આપણી આવીને કહેતો હોય કે હું ક્યાં છું ખબર છે, તો આપણે બધા આવો બાપ અમારી સામે તો છો. ઓલા શબ્દોમાં કીધું ને, શ્રદ્ધા ત્યાં ડગમગે. આપણે ખરેખર જ્યાં ઈશ્વરને શોધવા જોઈએ ને ત્યાં ઈશ્વરને શોધતા નથી, અને જ્યારે આપણી સામે ઊભો હોય છે, પ્રગટ થાય છે, ત્યારે આપણે ભાનમાં નથી હોતા. મંદિરમાં જઈને આંખો બંધ કરી નાખી, અરે સામે સાતા ઊભા છે, તું 4-5 સેકન્ડ એને જોઈ તો લે, એને આઈ લવ યુ તો કે પ્રેમ તો કર. સતત કંઈક માગવા જ જવાનું, સતત રિચ્યુઅલ જેમ સવારે ઉઠીને જે બધી ક્રિયાઓ કરી એમ પૂજા પાઠ કરી લેવાનો, એમ ના, એની સાથે વાતચીત તો કર. એ ઈચ્છે છે. એક અદ્ભુત રચના છે. શબ્દો ઉપર ખાસ ધ્યાન આપજો, અને આ ગીત ગવાઈ જાય ને એના પછી સાચા અર્થમાં 1-8 મિનિટ પછી તાળી વગાડજો. તાળીની પણ એ જે કંઈ તમને જે કંઈ લાગણી બહાર આવે એ બરાબર છે, કારણ કે આ ગીતના શબ્દો સાચા અર્થમાં એવા છે. કબીરની જ્યારે વાત આવતી હોય એટલે આપણે અહીં ગઈ. કાજલ પ્રયત્ન કરે છે, જોઈએ તમારા હૃદય સુધી આ રચના પહોંચે છે કે નહીં.
जप में नाम तप में नाम जप में नाम तप में नाम जप में नाम तप में नाम व्रत उपवास में नाम क्रिया कर्म में रहता हूँ नाम क्रिया कर्म में रहता नाम यावत संन्यास में नाम तीरथ में मूरत में नाम एकांत निवास में खोजी होए तो तुरंत मिल जाओ खोजी होए तो तुरंत मिल जाओ एक पल की तलाश में खोजी होए तो तुरंत मिल जाओ एक पल ही की तलाश में कहते कबीर सुनो भाई साधो कहते कबीर विश्वास में विश्वास में विश्वास में ओम अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुदेवे नमः तस्मै श्री
નોર્મલ